શું કામ? આ ભગવાન પાછળ છે એના બે ભાવ છે. એક ભાવ તો એ છે કે આમ ઉપર જોશો ને તો તમને અમે નહીં દેખાય, ડાયરેક્ટ ભગવાન દેખાશે. જેવું ચિત્ર હશે એવું ચરિત્ર તમારું બનશે મારા વાલા. જેવું ચિત્ર જોવો ને એવું ચરિત્ર બને તમારું. ચિત્ર એટલે રાખવાના, ચિત્રજી એટલે બિરાજમાન કરવાના. આપણે ત્યાં તમને ખબર હોય તો ગર્ભાવસ્થા હોય સ્ત્રીના તો એના રૂમની અંદર એને ઠીક લાગે એવો ફોટો રાખે. કેવા ફોટા રખાય? એમાં ઘણા પ્રકારના હોય. કોઈ મને પૂછે તો મને એમ લાગે કે જો કોઈ સ્ત્રીને એવું લાગે કે ગર્ભાવસ્થા છે અને એને ફોટો રાખવો છે તો યશોદામાં ગોદમાં બેહાડી કાનુડાને લાડ લડાવતા હોય એવો ફોટો રખાય. એટલે બે ચરિત્ર નિર્માણ થાય. પોતે પણ યશોદા બની જાય ને આવનારો દીવ હોય એ કૃષ્ણ બની જાય. અને બીજા નંબરમાં જો તમને ગમે તો એ સિવાય બીજો ફોટો કદાચ હોય ઘરવાળાનો રખાય. આવો હકીકત છે. તોય રખાય પણ મેન ફોટો તો ભગવાનનો જ હોવો જોઈએ. તો ગર્ભાધાન સંસ્કાર છે. ચિત્ર જેવું જોશી એવું આપણું ચરિત્ર થશે. જેવું જોઈ એવું વિચારી, જેવું વિચારી એવું અનુભવમાં આવે, જેવું અનુભવમાં આવે એવું કરી, અને જેવું કરી એવું ભોગવી. એટલે ભોગવવાનું ન થાય, જેવું જોઈએ એવું ભોગવવાનું હોય.